ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી। હવે આપણે નવરાત્રિ એટલે કે આ ચૈત્ર નવરાત્રિના પારણા ક્યારે કરવા અને આપણે ક્યારે પારણા ખોલવાના છે, કયા સમયમાં કરવાના છે, તો આજે હું આકસ્મિક રીતે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું, કારણ કે ઘણા લોકોના પ્રશ્ન છે મારી બધી ચેનલ ઉપર છે કે પારણા કરવા ક્યારે, કારણ કે રામ નવમીનો ઉત્સવ છે એ આજે જ છે, તો પછી પારણા ક્યારે કરવાના એમાં ઘણું કન્ફ્યુઝન છે। લોકો કદાચ આટલું ઉત્તમ વ્રત કરી અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, સાથે સાથે પુણ્યનું કામ કરી અને અજાણતાથી પાપ ન થાય એનું હું ધ્યાન રાખી અત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું। તો સર્વપ્રથમ તો એ છે કે આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરજો, લાઇક કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે વાત કરીએ કે આની પાછળ નિયમ કયો લાગુ પડે, તો નિર્ણય સિંધુ, પછી વ્રતોના જેટલા ગ્રંથો છે એ અને ધર્મસિંધુ, એનો આપણો એક સ્પષ્ટ મત છે કે જ્યાં સુધી નવ તિથિઓ પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી તમે પારણા ક્યારેય ના કરી શકો। ભલે ઉત્સવ આજે છે રામનવમીનો, પણ એનો મતલબ એ નથી કે રામનવમી આજે જ પૂરી થાય છે। રામનવમી આવતીકાલ એટલે કે તારીખ 27 શુક્રવારે સવારે 10:06 પરિપૂર્ણ થાય છે। એટલે 10:06 લઈ તમે બપોરે 12 વાગ્યાની આસપાસ સ્પષ્ટ અગર મુહૂર્ત કહું તો 12:10ની આસપાસ છે આપણા દેશકાળ પ્રમાણે, એના પછી જે છે 1 વાગ્યા સુધી તમે આ પારણું ખોલી શકો છો। એટલે કહેવાનો અર્થ એવો છે કે જે પારણા છે એ 27 તારીખે સવારે 10:06 પછી જ ખોલવાના છે। આજે સાંજે કે રાત્રે પારણા ખોલવાની જરૂર નથી, અન્યથા આટલું ઉત્તમ તમે મહાન વ્રત કરી હોય, સરસ મજાની માતાજીની ઉપાસના કરી હોય અને એક એવા ખોટા માર્ગદર્શનના કારણે તમારું વ્રત નષ્ટ ના થાય એ ધ્યાનમાં રાખી અને આજે આ વિડીયો તમારી સામે સત્સંગ સ્વરૂપે પ્રસ્તુત કર્યો છે। વધુમાં વધુ આ વિડીયોને તમે સૌની સાથે શેર કરજો, જ્યાં સુધી બને ત્યાં સુધી પહોંચાડજો, જેથી કરીને બધાને સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ શકે। ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી અને આપ સૌને શ્રી રામનવમીની મારા તરફથી ખૂબ સારી શુભેચ્છાઓ। જય માતાજી।